નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી લેવામાં આવી એમ છે, તો તેમના માટેના કોલ લેટર છે તે ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો કોલ લેટર જાતે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં અહીં તમને એક કોલ લેટરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થશે। અહીંથી મિત્રો, તમારે જે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સર્વંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર છે અને લોકરક્ષક કેડર છે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજી ફોર્મ સબમિટ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને પ્રિન્ટ કોલ લેટરના બટન ઉપર ક્લિક કરશો તો તમારા ડિવાઇસમાં કોલ લેટરની પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલ ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। અહીં મિત્રો બારકોડ છે તે જોવા મળશે, તમારા જે કન્ફર્મેશન નંબર છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી તમારા જે અરજી નંબર છે તે અરજી નંબર અહીં તમને જોવા મળશે। અહીં તમારું નામ છે તે તમને જોવા મળશે। ત્યાર પછી તમારી જે જન્મ તારીખ છે તે અહીં જોવા મળશે। તમે કઈ કેટેગરીમાં અરજી ફોર્મ ભરેલ છે એટલે કે તમારી કાસ્ટ છે તે અહીં તમને જોવા મળશે। તમારું સરનામું છે તે અહીં જોવા મળશે। જેન્ડર મેલ ફિમેલ અહીં જોવા મળશે। ત્યાર પછી તમે જે કેડરમાં અરજી ફોર્મ ભરેલ છે, જેમ કે પીએસઆઈમાં અરજી ફોર્મ ભરેલ છે, લોકરક્ષક દળમાં અરજી ફોર્મ ભરેલ છે કે બંનેમાં અરજી ફોર્મ ભરેલ છે તે કેડર અહીં તમને જોવા મળશે। અહીં મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમને જોવા મળશે। ફોર્મ ભરતી વખતે જે ફોટોગ્રાફ અપલોડ કરેલ છે તે ફોટો અહીં તમને જોવા મળશે અને ફોર્મ ભરતી વખતે જે તમે સિગ્નેચર અપલોડ કરેલ છે તે અહીં તમને સિગ્નેચર જોવા મળશે। અહીં ફરીથી તમને એક બારકોડ જોવા મળશે અને તમારા જે કન્ફર્મેશન નંબર છે તે નંબર અહીં તમને જોવા મળશે। ત્યાર પછી તમારા જે રોલ નંબર છે એટલે કે જે બેઠક ક્રમાંક નંબર છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો, અહીં જે શારીરિક પરીક્ષાનું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડનું નામ અને તેમનું જે સરનામું છે તે અહીં જોવા મળશે। ત્યાર પછી શારીરિક કસોટીની જે તારીખ છે તે અહીં તારીખ લખેલ જોવા મળશે અને તેમનો જે સમય છે તે સમય અહીં તમને જોવા મળશે। તો મિત્રો, તમે જે કોલ લેટર ડાઉનલોડ કરશો તો તે આ મુજબનો એક કોલ લેટર છે તે ડાઉનલોડ થશે। મિત્રો, તમને જો તમારા કન્ફર્મેશન નંબર યાદ ન હોય તો તમે ઉજાસના પોર્ટલ ઉપરથી તમારા કન્ફર્મેશન નંબર છે તે શોધી શકો છો, જેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં તમને એક ઓપ્શન જોવા મળશે તમારા કન્ફર્મેશન નંબર જાણવા માટે, અહીં ક્લિક કરો તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। ત્યાર પછી મિત્રો, અહીં જે જાહેરાત ક્રમાંક નંબર છે તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। તમારા મોબાઈલ નંબર છે તે અહીં લખવાના રહેશે અને તમારી જે તે જન્મ તારીખ છે તે અહીં લખવાની રહેશે। ત્યાર પછી ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે। તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટ કરશો એટલે નીચે તમને ગ્રીન કલરમાં તમારા કન્ફર્મેશન નંબર છે તે જોવા મળશે। પરંતુ જો ઓટીપી વગર તમારે તમારા કન્ફર્મેશન નંબર જાણવા હોય તો અહીં મિત્રો તમને એક લિંક છે તે આપવામાં આવેલી છે, તે ક્લિક હિયરના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો સૌથી પહેલા તો જે જાહેરાત ક્રમાંક નંબર છે તે નંબર અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે અટક છે એટલે કે સરનેમ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી તમારા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે અહીં તારીખ ટાઈપ કરી ગેટ કન્ફર્મેશન નંબરના બટન પર ક્લિક કરશો તો નીચે ગ્રીન કલરમાં તમારા કન્ફર્મેશન નંબર છે તે ઓટીપી વગર જોવા મળશે। તો આવી રીતે મિત્રો, હાલ અત્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ અને એલઆરબી માટે શારીરિક કસોટી લેવામાં આવી એમ છે, તો તેમના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયેલ છે। તમે તમારી જાતે ડાઉનલોડ કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।